હવે તો આમ આદમી પાર્ટીના નેતાનો પણ વિડીયો સામે આવ્યો. જી હા, અમે પણ એ જ જોઈ રહ્યા છીએ કે હવે એક પછી એકની બફાટ ચાલુ થઈ છે. તો ક્યાંક ને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે અમારે તો વિરોધ બધાનો જ કરવાનો છે. જે પણ બોલશે, જે રૂપાલાભાઈએ જે અભદ્ર ટિપ્પણી કરી છે એનો તો વિરોધ છે ને હંમેશા રહેવાનો જ છે. પછી આવ્યા રાહુલ ગાંધી અને એની પછી આજે કંઈક ઉમેશ મકવાણા એ પણ જે બફાટ કરી ગયા છે. તો ભાઈ આપને હું કહેવા માંગુ છું કે ભાવનગરના જે રાજાશ્રી ને આપ જે ત્યાંના વતની છો ભાવનગરના, તો આપને ખ્યાલ હોવો જોઈએ કે જે ભાવનગરના રાજા તરફથી જ પેલી પહેલ ચાલુ થઈ હતી કે વ્યસન મુક્તિની. તો આપ જે બફાટ કરી રહ્યા છો એને આપણે પાછી ખેંચવી જોઈએ અને રાહુલ ગાંધીને પણ માફી માંગવી જોઈએ, કેમ કે અમે કોઈનું પણ નહીં ચલાવી રહીએ. અમે અત્યારે રાજકારણ કોઈ નથી રમી રહ્યા અને અમારી જે બહેનો દીકરી ઉપર પણ જે બફાટ થઈ ગઈ બરાબર, એને પણ સંકલન સમિતિએ ક્યાંક ને ક્યાંક અમારે જે આંદોલન હતું એનું ગુમરાહ કરી નાખ્યું છે. તો સંકલન સમિતિને હું પૂછવા માંગુ છું કે આ થઈ શું રહ્યું છે? અત્યારે રાજકારણ બહેનો દીકરીઓની સ્વાભિમાનની લડાઈ નથી રહી, રાજકારણ આવી ગયું છે. તો ક્યાંક ને ક્યાંક મારા ભાવનગરના ભાઈઓને પણ હું મેસેજ મૂકવા માંગુ છું કે આમને આપ લોકો સમજાવો. જે ઉમેશ મકવાણા જે બફાટ કરી ગયા છે એમને સમજાવો કે આ જે બફાટ છે ખોટી છે અને આજે રાજકારણ આવી ગયું છે. આમાં અમને ક્યાંય બહેન દીકરીની સ્વાભિમાનની લડાઈ ક્યાંય દેખાઈ નથી રહી. એક પછી એક અમારા ક્ષત્રિય સમાજ ઉપર ટાર્ગેટ કરે છે અને મન ફાવે એમ બોલી રહ્યું છે. અને ઘણાનું કેવું એમ પણ હતું કે રાહુલ ગાંધીનું એડિટિંગ છે. ના, એડિટિંગ નથી, એ સભામાં જ બોલી રહ્યા છે. તો આ આખા સમાજને હું મેસેજ પહોંચાડવા માંગુ છું કે તમને લોકોને જે ભરમાવે છે એ ભરમાવ નહીં. અને ક્યાંક ને ક્યાંક રાજકારણ કોંગ્રેસ ભાજપ થઈ ગયું છે. તો આપણે કોંગ્રેસ ભાજપથી કોઈ લેવા દેવા નથી. આપણે ખાલી ફક્ત ને ફક્ત આપણા સ્વાભિમાનની લડત દેવાની હતી. તો ક્યાંક ને ક્યાંક સમજો, રાજકારણમાં નો ઊંડા ઉતરો. અને વ્યક્તિગત લડાઈ હતી, વ્યક્તિગત લડાઈ આપણે આપવાની હતી. તો હિન્દુત્વને લઈને ચાલો અને વ્યક્તિગત જ ચાલો. જો રૂપાલાભાઈએ કર્યું છે તો રૂપાલાભાઈને પણ આપણે સજા આપવાની છે. રાહુલ ગાંધીને પણ કે તો શું કામ રાહુલ ગાંધી અને ઉમેશ મકવાણા નહીં ભાઈ? જે રૂપાલાભાઈએ બફાટ કરી એવી જ આપણે રાહુલ ગાંધીએ બફાટ કરી છે બરાબર છે. તો પછી આ બધાને એક સરખું સમાન લઈને ચાલો. ક્યાંક ને ક્યાંક આપણે એક પક્ષ તરફ ધકેલાઈ ન જાય. ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજ ઉપર આરોપ એવા ન લાગે કે ક્યાંક ને ક્યાંક આપણે કોંગ્રેસને એક આપણે પક્ષ માની રહ્યા છીએ અને રાજકારણ કરી રહ્યા છીએ. તો ક્યાંક ને ક્યાંક ધ્યાન દેવું જરૂરી છે. નહીતર આપણા ક્ષત્રિય સમાજ એક અત્યારે હાસ્યપાત્ર થઈ ગયો છે. હાસ્યપાત્ર ન બને અને ક્યાંક ને ક્યાંક આપણે ન્યાય મળવો જોઈએ. તો એ કરો, એ ન કરવા દીધું, ન્યાય પણ ન લેવા દીધો. અને સંકલન સમિતિ જેમ કે છે એમ કર્યા રાખો છો તો કાલે જોજો બધા પરિણામ સામાન્ય વ્યક્તિ અને સામાન્ય માણસ જ પીસાશે. જય માતાજી. પ્રદ્યુમનસિંહનું નિવેદન જે સામે આવ્યું છે, કેબિનેટમાં પ્યોર કોઈ રાજકારણીમાં કોઈ રાજપૂત છે નહીં, 67-33 જેવું છે. આપ કોટન કાપડ સાથે સરખાવ્યા, કઈ રીતે જુઓ સારું? હવે એ તો બીજું તો હું શું કહું કે જે લડત તમારું આંદોલન જે હતું અને લડત તમે આપતા હતા એમાં ક્યાંક ને ક્યાંક એક આંદોલનને ગુમરાહ કરી અને એક ઠંડુ બનાવી દીધું છે. અને અત્યારે ખોટો દેખાવ જ ચાલી રહ્યો છે. અને સામાન્ય વર્ગ અત્યારે નીકળ્યો છે સ્વયંભૂ. પણ વ્યક્તિગત લડાઈ કરવાની હતી, નહીં કે કોઈ આપણે રાજકારણ આપણે અંદર લઈ આવવાનું. આપણે અત્યારે કોઈથી મતલબ ન રાખવો જોઈએ. તો શું કામ આપણે કોંગ્રેસને પણ વોટ આપીએ? શું કામ આપણે આપને પણ વોટ આપીએ? અને શું કામ આપણે બીજેપીને પણ વોટ આપીએ? જો આખો સમાજ આ એક બેન કહી રહી છે, જો સ્વાભિમાનની દીકરીઓની લડાઈ રહી હોય તો રાજકારણને દૂર ફેંકો રાજકારણને, બરાબર છે. અને સ્વાભિમાનની લડત છે ને વ્યક્તિ દીઠ આપો તમે. જ્યારે હોય ત્યારે કોઈ આપણા ક્ષત્રિય સમાજનો હાથો બનાવી ગયા આ લોકો અને હસીપાત્ર બનાવી ગયા છે. કોઈને કેમ નથી દેખાતું? આજે જે પણ મારી ઉપર આક્ષેપો લગાડતા હોય ભલે લગાડે, મને કોઈ બીજેપી થી લેવા દેવા નથી, કોંગ્રેસ થી લેવા નથી, આપ પણ